રામ લક્ષ્મણ સીતા અને ત્યાંથી આગળ ચાલે છે. સવારે શૃંગવેરપુર જાય છે અને શૃંગવેરપુર જઈ અને કેવટ ત્યાં આવે છે અને કેવટ પ્રભુને સ્મરણ કરતો કરતો ગૃહ રાજા પાસે આવે. ગૃહ રાજાને કહ્યું, મહારાજ એક વચન મારું બાકી હતું, તમને યાદ છે? તો કે હા. કયું વચન? આજ રામ પધાર્યા છે, વચન માગી લે. ત્યારે કેવટે કેટલું જ કહ્યું કે બસ સવારે ગંગાના કિનારે મારી જ નૌકા હોવી જોઈએ, બીજા કોઈની નૌકા ન હોવી જોઈએ. કેવટ સમજતો હતો કે આજ પ્રભુના ચરણનો લાભ લેવો છે. અને સવારે પ્રભુ પધાર્યા, રામ લક્ષ્મણ આમ 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 આવે છે. કેવટને ખબર પડી ગઈ કે આજ રામ છે. આની ઓળખાણ ન હોય હો, આના કોઈ આઈડેન્ટિટી સર્ટિફિકેટ ન હોય, આના કોઈ આધાર કાર્ડ ન હોય. બ્રહ્મ તત્વ તમારી સામે આવે ને તઈએ તમારી આંખું અને હૃદય કહી દે છે કે આ ઈ છે, આ ઈ છે. બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાનથી આઘો થયો. હે જીવ બારોબાર શું ગોતે? બોલે ઈ બીજો નથી, એ અંદરથી જવાબ આપતો હોય કે આ ઈ જ છે, આ પરમ તત્વ છે, આ પરમહંસ છે, આ બ્રહ્મ છે, એવું તમને અંદરથી ભાસ થતો હોય. અમુક મૂર્તિને તમે જુઓ, મંદિરમાં જાઓ તમે અને અમુક મૂર્તિને તમે જુઓ એટલે તમને ખબર પડી જાય કે આ મૂર્તિમાં પ્રાણ છે. અને અમુક મૂર્તિને જુઓ તો તમને ખબર પડી જાય કે આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. પણ અમુકમાં જુઓ તો એમાં ખબર પડી જાય કે આમાં પ્રાણ છે. તમારું હૃદય અને તમારી આંખો બેય કહી દેતી હોય છે. આમ મંદિરમાં જઈને આમ આમ કરતા હોય, આમાં આમાં ઈ શું છે ખબર? આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી એમ કહેતો હોય. આમાં કાંઈ નથી, આમાં છે. इसमें कुछ नहीं है, जो कुछ है उसमें हृदय में श्री निवास करते हैं, इसलिए हृदय बोलते हैं, हृदय कहता है कि वो ब्रह्म है. કેવટને ખબર પડી ગઈ. કેવટે કહ્યું, પ્રભુ હું તમને ઓળખું છું. લક્ષ્મણ કે ઓળખું છું એમ કીધું એટલે વિચારવું પડે. કોક આપણને એમ કે તમને હું ઓળખું છું એટલે વિચારવાનું, સારી રીતે ઓળખે છે ખરાબ રીતે? એમ હું ઓળખું છું. તમે દશરથ રાજાના દીકરા કે નહીં? તો કે હા. તમારું નામ રામ કે નહીં? તો કે હા. આ તમારો ભાઈ નાનો છે એ લક્ષ્મણ કે નહીં? તો કે હા, એ લક્ષ્મણ. તો કે હું તમને પાકી રીતે ઓળખું છું. લે, આને તો આખા કુપનની ખબર છે આપણી. પાકી રીતે ઓળખે? હા, કેવી રીતે ઓળખે? તો કે મેં એવું સાંભળ્યું છે કે તમારા ચરણની રજ શિલાને અડી ગઈ હતી તો ઈ સ્ત્રી બની ગઈ હતી. વાત સાચી છે? તો કે હા. અહલ્યા જે શ્રાપમાંથી મુક્ત થયા હતા, કે ચરણની રજ શિલાને અડી ત્યાં ઈ શ્રાપમાંથી મુક્ત થઈ ગયા હતા, સ્ત્રી બની ગયા હતા. તો ઈ ચરણની રજ કદાચ મારી નાવને અડી જાય અને સ્ત્રી બની જાય તો મારી તો આજીવિકા તૂટી જાય. ઓલરેડી એક તો ઘેરે છે અને બીજી પ્રભુ ક્યાં મૂકવા જાઓ, એટલે હું તમને નાવમાં નહીં બેસવા દઉં. અરે, નાવમાં નહીં બેસવા દે? તો કે નહીં, હું નાવમાં નહીં બેસવા દઉં. તો કે અમારે ગંગા પાર કરવી છે, સામે જવું છે. તો કે તો પ્રભુ એક કામ કરો, તમે મને આદેશ કરો કે તમે મારા ચરણ ધોવો, હું તમારા ચરણ ધોઈ લઉં અને પછી તમને નાવમાં બેસવા દઉં. આ શરત મંજૂર હોય તો કયો, નહીતર કાંઈ નહીં. રામે કહ્યું કે હા, ચરણ ધોઈ લે, એમાં શું? તો કે એમ નહીં, વિવેકથી કયો. તો કે હા હા, હું આદેશ કરું છું કે તારે મારા ચરણ ધોવાના છે. કેવટજી, તું મારા ચરણ પ્રક્ષાલન કરી લે. હવે કાંઈ, હવે આનાથી કોઈ વિવેક હોય? તો કે એમ નહીં પ્રભુ, અહીં બેસો. શિલા ઉપર બેઠા. એક શિલા હતી, શિલા ઉપર બેસાડ્યા અને કહ્યું ઉભા રહ્યો, હું આવું, હમણાં આવું. કઈ બાજુ? તો કે ઉભા રહ્યો, ઘેરે જાઓ. કેમ? તો કે તમે શાંતિ રાખો ને, હું હમણાં ઘરેથી આવું, મારી પત્નીને બોલાવી આવું. એકલો એકલો ધોઈ લઉં ઘરે માથાકૂટ થઈ જાય, એટલે એને બોલાવી આવું. ઘરે ગયા અને ઘરે જઈને એની પત્નીને કે જલ્દી ચાલો. કેમ? તો કે પ્રભુ પધાર્યા છે ને આપણે ચરણ ધોવાના છે, કાંઈક ઘરમાં પાત્ર હોય ને એ લઈ લો.
તો કે ઘરમાં કંઈ છે નહીં. તો કે એક પાત્ર તો હશે ને. તો કે આપણે રોજ જે લોટ બાંધીએ છીએ, આટા ગુંતા હે, વો કાષ્ટકી પાત્ર હે, એ લઈ લે. કાષ્ટનું પાત્ર લઈ લીધું. અને કાષ્ટનું પાત્ર એટલા માટે લીધું કે આપણે પ્રભુના ચરણ ધોશું અને એ ચરણનું જલ પાત્રમાં જ રાખશું. લાકડું છે ને જલ શોષી લઈએ, એ જલ બધું શોષી લેશે અને પછી કાથરોટમાં રોજ લોટ બાંધશું અને રોજ પ્રભુના અધરામૃતનો લાભ લેશું. આ હતી કેવટની બુદ્ધિ. સજોડે પધાર્યા, કાષ્ટનું પાત્ર પધરાવ્યું, પ્રભુના ચરણ એમાં પધરાવ્યા, ગંગાજીના જલ વડે એના ચરણ ધોવા લાગ્યા અને પ્રક્ષાલન કર્યું છે, ધોયા નથી. ધોવું અને પ્રક્ષાલન કરવું એમાં ફરક છે. ખાલી ધોવામાં તો આમ જલ રેડવામાં જ આવે, પણ પ્રક્ષાલન કરવામાં એક જલ રેડતો જાય અને બીજો ચરણને આમ હસ્તથી ધોતો જાય. આને પ્રક્ષાલન કર્યું કહેવાય. જેમ મૂર્તિની તમે પૂજા કરો છો રોજ સવારે, તો તમે તમારી પત્ની જલ રેડે છે અને તમે મૂર્તિને સ્નાન કરાવો છો ને, એ સ્નાન નથી, પ્રક્ષાલન કરો છો. સ્નાન કરતા પણ પ્રક્ષાલનનું મહત્વ વધારે છે. એનું કારણ શું છે કે ઈ બાને તમારા હસ્તનો સ્પર્શ પ્રભુના શ્રી અંગમાં થાય ને, તો આપણા હાથની રેખાય બદલાઈ જાય. આવડી તાકાત પ્રક્ષાલનમાં છે. ભાગ્યની રેખાઓ આમાં લખેલી છે, કોઈએ જોયા નથી, પણ આ રેખાઓ એમ કહે છે કે આ ભાગ્યની હોય. પણ ઈ જ્યારે પ્રભુના શ્રી અંગમાં સ્પર્શ થતી હોય, અથવા તો કોઈ ગાયની માથે આમ સ્પર્શ કરતા હોય ને, તો તમારા ભાગ્યની રેખાય બદલાવી નાખે. આવડી તાકાત એમાં છુપાયેલી છે. એમ આજ કેવટ પ્રભુના શ્રી અંગનું પ્રક્ષાલન કરે છે. એના ચરણને વારંવાર સ્પર્શ કરે છે, વારંવાર ચૂમે છે અને એના જલ વડે પ્રભુના ચરણ ધોવે છે. રામે કહ્યું, કેવટ હવે થઈ ગયું? તો કે ના પ્રભુ, હજી નથી થઈ ગયું. કેમ? તો કે મેં એવું સાંભળ્યું છે કે તમે બ્રહ્મ છો, તમને મંત્ર આવડતા હોય. તમે એક કામ કરો, તમે મંત્ર બોલતા જાઓ અને હું ગંગાજીના જળ વડે ખોબા ભરતો જાઉં, એટલે મારા પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય. મારો કર્યો, મારી પત્નીનો કર્યો, અને હવે મારા પિતૃઓનો ઉદ્ધાર કરાવી લઉં. ભગવાન આપણા આંગણે આવ્યા હોય પછી લાભ લીધા વગર રહી શકાય ખરું ભાવ?